પાર્થભાઈએ ગાડી લઈ લીધી છે. કોઈના વિશ્વાસ તો આવતો નહીં, પણ માતાજીનું નામ લઈને હેડાડ દીધી છે. હમણાં જ ઝઘડો કરી રહ્યા છો. મારી પાછળ જે તમને દેખાતું હશે એ કંઈ હોટલ નથી, બરાબર? રોકાવાનું હતું, એ કેન્સલ થઈ ગયું કેમ કે ત્યાં આગળ બધું બુકિંગ થઈ ગયું હતું. ટેસ્ટ કેવો ભાઈ? સારો. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે અચાનક જ ફરવા જવાનું થયું છે, બરાબર? અને ફરવા ક્યાં જવાનું છે એ તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે બતાવીશું કે આપણે ફરવા ક્યાં જવાનું છે, બરાબર? અને ફરવા આપણે આ પ્લાન અચાનક જ બનેલો છે, બરાબર? અને આપણે ભાઈબંધ ઊભા છે બહાર ગાડી લઈને, અને થેલાને કંઈ પેકિંગ કર્યું નહીં. આ થેલીમાં ખાલી કપડાં લીધા છે અને આ નાઇટ ડ્રેસમાં જ જવાનું છે કેમ કે નાઇટમાં ગાડી ચાલશે, સવારે કાલ દર્શનને કરવાનું છે, બરાબર? તો જોડાયેલા રહો, મળીએ આપણે. જો ગાડી આપણા માટે વેટ કરીને ઊભી છે. કેટલા જણા અંદર આવે છે ખબર નહીં. બોલો લે માઠે પેકિંગ જો ખાલી પેકિંગ જો ખાલી મારી જોરદાર. એ મેલીએ પેલા ભીખાન લે એટલે તો વ્લોગ બનાવ્યો હતો ને તને દેખાડવા માટે. તો આપડા ઓગીભાઈ આવી ગયા. હજુ તો અહીંથી ચાલુ નહીં કરી ગાડી. હજુ પાટણ થી હેડે નહીં અને ગાડીઓ ચલાવી બોલો પબ્લિક ભાવનગર તો આપડે હું ચલાવી લે વાંધો નહીં, પણ હાઈવે ઉપર આપડે રોજ નો હાઈવે રોજ ચપલું દબાયેલું હોય તો વાંધો ના આવે. 4 જણા થઈ ગયા, બરાબર? હજુ 1 જણા લેવાનો હોય. અમારો 5મો બંદો આવી ગયો છે. હા ભાઈ, ગાડી ચલાવવાનો હોય, કોઈને વિશ્વાસ નહીં એના ઉપર. પેટી બનવાની બાકી શું નહીં આપણે મને તો લાગતું નથી. ડ્રાઈવર બદલાઈ ગયો, કોઈ બેહવા તૈયાર નહીં ભાઈ. જવા ટ્રીપ મારવી નહીં કોઈ લાગતી. શું કેવું ભાઈ? આપણી પાર્થભાઈએ ગાડી લઈ લીધી છે. કોઈના વિશ્વાસ તો આવતો નહીં, પણ માતાજીનું નામ લઈને હેડાડ દીધી છે બધા. અત્યારથી જ બધા બ્રેક મારવાનો. ધીમે ધીમે મારીએ બ્રેક. તાર રીલ્સ બનાવવાની કોઈ બનાવતું જ નહીં. તારા બનાવવાનું યાર. જો એ આઈડી ખોલતી મેં હું કરવા ખોલું એ આઈડી ખોલ ને વ્લોગ બનાવે છે. આઈડી ખોલશે પણ વ્લોગ તો 5 મિનિટ બનાવશે. આ ભાઈનો આ વ્લોગ, આ ભાઈનો આપણે રીલ્સ બનાવી દઈએ. સાડા 12 વાગ્યા છે અને અમદાવાદમાં મોટા પાયે મેટર થઈ ગઈ છે. ભાઈ પોલીસને ફોન કરી દીધો છે. હમણાં મેટર સોલ્વ થઈ જશે, હમણાં બધાને આવી જશે. અને બે કૂતરા બાજુ ભાઈ હવે ગેંગમાં જાય રે ખબર નહીં. બીજા બે આયા ભાઈ. બાગા ચીકી આવી ગયા ભાઈ. આપણી ગાડી આવી ગઈ છે હવે, અને હવે પુરાઈને નીકળીશું. તૈયાર થઈ ગયા. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે, ખબર નહીં કેમ. હવે મેં ચા નાસ્તો કરવા ઉભા રાખી છે. થોડી ઊંઘ આવી હતી, ઊંઘ્યા નહીં. ચમકા ઊંઘો તો કોકના મેણામાં ભરવા પડત. એટલે હવે
થોડા સમયમાં અમે પહોંચવાના છીએ એટલે કાંઠા થઈને જાગી જાય છે. હેડો કપ ભૈયા. એક જ તો થઈ ગયા. ભાઈનો હરખ તો જુઓ. કજો પગ તારો ભાજી જ્યો તોય આઈ ફરવા. એક જ પડે ને. ચા પીતા પીતા કોકાડાઈ જેટલા ટટા થઈને ચા પીવી ઊંચા દેખાય એટલા નેચી છે. ચા પીતા પીતા કોઈ કાઢે નહીં. પછી તો ચાંદો કોતરે જાય રહ્યો. ભીખાલાલ વાપુર કિંગ કિંગ ઓફ અમાયા સ્ટેટ. બેટર કિંગ સમાધાન કિંગ હમણાં જ ઝઘડો કરી રહ્યા છો. નહીં. સરકસ કાઢ્યું તું તોડ્યા. મનેકો મને કો મને કહો. બાય ચા સિરિયસ થઈ જજો. જિંદગીમાં આખું બિસ્કિટ અંદર જીવો જો નકા અડધું અંદર જાય ને અડધું બહાર આવે. એવું લખ્યું જો જવાન ચોખ અમારી ગાડીઓ જ જોઈ ગાડી નીકળ હું આગળ તમને ઉતાર દઉં બરાબર. તમે પૂછતા હો તો અમે ગાડી વાડી પાર્ક કરી રાખીએ. આગળ જગ્યા મળે તો આગળ મેળ દઈએ. ઉતારો એટલે તમે અંદર જઈને પેલા પૂછતા થઈ જાઓ. 2 જણા ગમે તે 2 જણા એ વાગી જોતા આવજો. મારી પાછળ જે તમને દેખાતું હશે એ કંઈ હોટલ નથી બરાબર. એ એક સ્વામિનારાયણનું ધર્મશાળા જેવું છે બરાબર. ત્યાં આગળ આપણે અહીંયા રોકાવાનું છે. અને તો આપણા બધા મિત્રો પૂછવાને ગયા છે કે શું છે ને શું નહીં બરાબર. પ્રવેશ દ્વારા આજ ખુલ્લો પેલી વખત બંધ હતો. આપણે જે પેલી ધર્મશાળામાં રોકાવાનું હતું એ કેન્સલ થઈ ગયું કેમ કે ત્યાં આગળ બધું બુકિંગ થઈ ગયું હતું. અને આ એક ભાઈનો કોન્ટેક્ટ કર્યો છે. એમનું આ હોટલ જેવું છે રાતે મતલબ રૂમને અહીંયા છે બરાબર. પેલેસ વિહાર પેલેસ. ચપ્પલ સાચવીને મેલ દઈએ. ફાઇનલી આપણે રૂમ રાખી લીધું છે બરાબર. બસ એટલા બધું રૂમના બજેટમાં 1000 રૂપિયા હતું. અને અહીંયા નજીકમાં જ છે મંદિરની. આ રહ્યું આપણો રૂમ. નાના બેગ ને બધું અહીંયા મૂકી દીધું છે. પ્લસ 1 અને આવતા પહેલાં ફોન ચાર્જિંગમાં લગાવી દીધો. ફાઇનલી આપણે જે જગ્યા ઉપર આવવાના હતા ફરવા માટે એ જગ્યા ઉપર આવી ગયા છીએ. અને તમને બતાવી દઉં કે એ જગ્યા કઈ છે બરાબર. પછી તમને બધું એનું બતાવી દઈએ ક્યાં આવેલા હતા અને ક્યાં છે બરાબર. આપણે આવ્યા છીએ સારંગપુર. આ છે હનુમાન દાદાની અહીંયા મૂર્તિ મસ્ત ઊભી કરેલી છે. સામે મંદિરને છે. આપણે મંદિરે દર્શન કરવા જઈએ બરાબર. તમને બધું બતાવીએ. હમણાં આરતીને બધું છે તો જોડાયેલા રહેજો. શનિવારે છે પેલા ગેટ સુધી લાઈન જાય. તો મિત્રો આ બાજુનો દરવાજો ખોલી દીધો છે. અહીંયાથી આપણે લાઈવ દર્શન થશે. અહીંયા અંદર જવાનો હાલ ટાઈમ નહીં મળે કેમ કે થોડા સમયમાં આરતી થવાની છે. અને પાછળ જુઓ તમે લાઈન બહુ વધારે છે.
તો અંદર જઈ શકીએ નહીં. અત્યારે આપણે આરતી થાય છે તો અહીંયાથી દર્શન કરી લઈએ, પછી રૂમ ઉપર જઈને ફ્રેશ બેશ થઈને નાહી ધોઈને ફરી આવીશું. તો મિત્રો આરતી પૂરી થઈ ગઈ છે અને સવારના 6 વાગી ગયા છે. અને તમને બતાવું, જો અહીંયા પાછળ છેક સુધી પબ્લિક ઊભી છે અને એ દર્શન કરવા લાઈનમાં ઊભી છે. અમે એ વિચારી રહ્યા છીએ કે અમે લાઈનમાં ઊભા રહીએ, પણ એટલી વારમાં બધું મંદિરને લગભગ બંધ કરી દે છે, એટલે સવારે આવીશું શાંતિથી. અત્યારે અહીંયા બહારથી દર્શન કરી લીધા છે. શું કહો પાર્થભાઈ, કેવું રહ્યું? સારું રહ્યું, દર્શન કરવા પછી આવીશું. પબ્લિક જોવો ખાલી. અંદર જવા માટે ધક્કામુક્કી થઈ રહી છે. અંદર એન્ટ્રી લઈ લીધી છે, જગ્યા મળી છે તો ટ્રાફિક ફૂલ છે. જય શ્રી રામ. ધીમે ધીમે ઓ ભાઈ, ધક્કા ના મારો. મિત્રો અમે દર્શન કરીને આવી ગયા છે ફાઇનલી. અમને વિચાર્યું હતું નહીં કે દર્શન કરવા મળશે, પણ અચાનક દર્શન કરવા ઘૂસી ગયા અને મસ્ત એવા દર્શન થઈ ગયા છે. અત્યારે એક ભાઈ આપણે રૂમ ઉપર ઊંઘેલો છે, કેમ કે એને પગે વાગેલું છે એટલે આવ્યો નથી. તો પાછા અત્યારે રૂમ ઉપર જઈએ છીએ અને સવારે પાછા આવીશું. કેવા થયા ભાઈ દર્શન? જોરદાર. એમડી ધક્કા મૂકી કરી પણ દર્શન કરી લીધા દાદાને. આ સામે મૂર્તિ, જોરદાર મૂર્તિ છે.
ગુડ મોર્નિંગ બધાને. તો અમે બધા તૈયાર થઈ ગયા છે અને દફતર બધું ભરીને ચાલ્યા છીએ પાછા મંદિરે. દફતર લંગડો જો હેડા ખાલી એ સ્ટાઇલ બદલી મારી. ફરીથી અંદર આવી ગયા છીએ. આપણે એક ભાઈને દર્શન કરાવવાના હતા. એ ભાઈ ને લાઈનમાં બહુ પાછળ મૂકી દે. અહીંયા ખુલી ગયો છે દરવાજો. ફરી અહીંયાથી એન્ટ્રી મળી એ પડે. ફરીથી અમારે બહુ જોરદાર મસ્ત રીતે દર્શન થઈ ગયા છે. કેમ કે અમે ત્યાં આગળ લાઈનમાં ગયા હતા. જો તમને હું લાઈન બતાવું પાછળ બાજુ. છેક સુધી લાઈનની હતી અને આ દરવાજો ખુલી ગયો તો અહીંયાથી જ બધાની એન્ટ્રી મળી ગઈ અમને. બહુ મસ્ત નસીબ લઈને આવ્યા છીએ આ વખતે. તો બહુ મસ્ત રીતે દર્શનને થાય છે. અમે 3 જણા આવ્યા છીએ. જો અમારા 2 ભાઈબંધ અંદર છે. પછી પાછા જઈએ રિટર્નમાં. સરસ મસ્ત અહીંયા મૂર્તિઓ છે હનુમાન દાદાની. આપણા મયંકભાઈએ મૂર્તિ લીધી છે કેમ કે થોડા સમયમાં ઓસ્ટ્રેલિયા જવાનું છે. દાદા પૂજન કરશે દાદાનું. આ 2 કરજો ને. બોલે તારા એ ભાઈ લો બે 40 અમે બધા અહીંયા બેઠા છે અને આ ભાઈનો ફોટો સેશન ચાલુ છે. પબ્લિક નથી આવતી ભાઈ પબ્લિક નહીં આવી. પબ્લિક નહીં, પબ્લિક બતાવી દે ભાઈ. એ સીધા ટટ્ટાર થઈને ઊભા થઈ જાય. સાવધાન વિશ્રામ. લુલાભાઈ એ ભાઈ નેક્સ્ટ લેવલ ફોટો પાડ્યો. અંકલ છે મેલજી તમે તો લોચા મારતા હતા યાર. હું કહું મારા વાળમાં લોચા નહીં, તમે કોક દખા કરો. હા હવે એના વાળ ખો આવું. મને કોણ આવો પાડી? ફુગરીના માળા તારા વાળ એવા આવે. ફુગરીના માળા જેવા. તારા વાળ એવા માં ફોન નો ડખો કાઢ. મારા વાળા ફુગરીના માળા જેવા હોય. હું મેલજીના વાળ કાઢું તો પકડ કી ભાઈ. આ સ્ટોરી મેલી દી હોત જો. એ ભાઈ નેક્સ્ટ લેવલ ફોટો પાડ્યો. એમને હું ખુશ થઈ ગયો. દર્શન કરી લો તમે પણ. મંદિરથી આપણે આવી ગયા છીએ નાસ્તોને કરવા માટે અને નીલકંઠ ફૂડ કોર્ટ જઈ રહ્યા છે બધા ભાઈઓ. હવે જોઈએ ત્યાં આગળ જઈને શું નાસ્તો ને કરે છે. તો ફાફડા ને ગોઠિયા મંગાવી દીધા. ફાફડા આવતા આવતા તો પટી જાય. ખાલી એક ફાફડો વધ્યો મોટો. ખાવાવાળા જો હવસીઓ બધા એ આય બુટલેગરો આય. શું ખાવાનું હતા માણસો નહીં એટલી તો કઢીને પેકિંગ આવ્યો છે. મારા 2 ચાપટા આવે પણ ટેસ્ટ કેવો ભાઈ? સારું છે. લો તમે ખાઈ લો. આપણે જોવાના છે. ના જોતા તમે. જો તમે આવો તો અહીંયા આવજો એકવાર. આ લોકેશનથી ભાઈ ખાતા ખાતા કઢીએ ટી શર્ટમાં ઢોળ દીધી. બે સરોવર જોડે હી લ્યા જતા રહ્યા. નળ સરોવર ને નારાયણ સરોવર. લુલા
પેલા ભાઈ બંને પ્રસાદી આલીને ઉતારી દીધા. ઉતારી મેલ્યા. આપણું ઘરે આવવા થયું છે. હવે આપણે અહીંયાથી આપણો સફર પૂરો કરીશું. વગીભાઈના જો મેળવા જશે. આપણી સોસાયટી આવી ગઈ છે. તો મળીએ આવા એક નવા વ્લોગ સાથે અને આવા અમે ટ્રીપો મારતા રહીએ. બરાબર.